નમસ્કાર મિત્રો, આપણે જોયું કે હરિતકણમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે। સૌપ્રથમ આ થાઇલેકોઇડ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે અને પ્રકાશ પ્રક્રિયાના અંતે એટીપી, એનએડીપીએચ અને O2 નું નિર્માણ કરે છે। આ જે O2 થાઇલેકોઇડમાં નિર્માણ પામ્યા એ હરિતકણમાંથી પ્રસરણ પામીને બહાર નીકળી જાય છે। જ્યારે એટીપી અને એનએડીપીએચ એ આધારકમાં જ જળવાય છે। પ્રશ્ન એમ થાય કે આ આધારકમાં જળવાયેલા એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ ક્યાં થશે અને કેવી રીતે થશે? આ આધારકમાં રહેલા એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ હરિતકણમાં ખોરાકના નિર્માણમાં થશે, ગ્લુકોઝના નિર્માણમાં થશે। આ જે એટીપી અને એનએડીપીએચ છે ને એ હરિતકણમાં આધારકની અંદર ગ્લુકોઝના નિર્માણમાં, શર્કરાના નિર્માણમાં વપરાશે। આ ગ્લુકોઝ નિર્માણની જે પ્રક્રિયા છે એને જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય છે। એટલે આ એટીપી અને એનએડીપીએચ જે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન બન્યા એનો ઉપયોગ ક્યાં થાય છે? જૈવ સંશ્લેષણ પ્રક્રિયામાં, ગ્લુકોઝ નિર્માણની પ્રક્રિયામાં। ગ્લુકોઝ એટલે શર્કરા, શર્કરા એટલે જૈવભાર। અહીંયા જૈવભારનું નિર્માણ થાય છે એટલે નામ શું આપ્યું એને? જૈવ સંશ્લેષણ તબક્કો। આ જૈવ સંશ્લેષણ તબક્કાને જ આપણે અંધકાર પ્રક્રિયા કહીએ છીએ। એટલે અહીંયા તમે જુઓ, આ જે પ્રકાશ પ્રક્રિયાની નિપજ છે ને એ ક્યાં વપરાય છે? અંધકાર પ્રક્રિયામાં વપરાય છે। તમે આ સાબિત કરી શકો કે આ અંધકાર પ્રક્રિયા આ પ્રકાશ પ્રક્રિયાની નિપજ ઉપર આધારિત છે। અંધકાર પ્રક્રિયા ડાયરેક્ટ પ્રકાશ ઉપર આધારિત નથી, પણ પ્રકાશ પ્રક્રિયાની નિપજ ઉપર પણ આધારિત છે। તમારે સાબિત કરવું હોય તો તમે સાબિત કરી શકો છો। કેવી રીતે? દાખલા તરીકે આપણે થોડો સમય માટે આ હરિતકણને પ્રકાશ આપતો હોય બંધ કરી દઈએ। હરિતકણને પ્રકાશ આપવાનો આપણે થોડો સમય માટે બંધ કરી દઈએ તો શું થશે? જો તમે આ હરિતકણને પ્રકાશ આપવાનું થોડો સમય માટે બંધ કરી દેશો તો અમુક સમય પછી તરત જ આ ગ્લુકોઝનું નિર્માણ અટકી જશે, આ જૈવ સંશ્લેષણ અટકી જશે અને ફરી પાછું તમે જેવો પ્રકાશ આપવાનું ચાલુ કરશો ને એવું તરત જ આ ગ્લુકોઝનું નિર્માણ, જૈવ સંશ્લેષણ ચાલુ થઈ શકે। એટલે જ એમ કહેવાય છે કે અંધકાર પ્રક્રિયા, જૈવ સંશ્લેષણની પ્રક્રિયા એ પ્રકાશ પ્રક્રિયાની નિપજ ઉપર આધારિત છે। આમ આપણે સાબિત કરી શકીએ, આવો પ્રયોગ કરીને તમે સાબિત કરી શકો છો। માટે જ આપણે એને નામ શું આપી દઈએ? જો એને પ્રકાશ નહીં મળે ને તો ખોરાક નહીં બને, પ્રકાશ મળશે તો બનશે અને એટલે જ આપણે એને અંધકાર પ્રક્રિયા એવું નામ આપેલું છે। તો આમ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશ પ્રક્રિયાની નિપજ આ એટીપી અને એનએડીપીએચ જૈવ સંશ્લેષણમાં વપરાય, પણ કેવી રીતે વપરાય? હવે પ્રશ્ન એમ થાય કે આ એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ આ જૈવ સંશ્લેષણમાં કેવી રીતે થતો હશે? સાથે બીજો એ પ્રશ્ન પણ થાય કે આ જૈવ સંશ્લેષણમાં ગ્લુકોઝ, શર્કરાનું નિર્માણ કેવી રીતે થતું હશે? તમે પ્રકાશ સંશ્લેષણના ઇતિહાસમાં ભણીને આવ્યા કે ભાઈ આ ગ્લુકોઝ, શર્કરાનું નિર્માણ તો શામાંથી થાય છે? CO2 માંથી। તો પ્રશ્ન એમ થાય કે આ CO2 માંથી આ ગ્લુકોઝ કેવી રીતે બનતો હશે અને એમાં એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ કેવી રીતે થતો હશે? વાતાવરણમાં રહેલો CO2 આ હરિતકણના આધારકમાં કેવી રીતના આવતો હશે? એમાંથી ગ્લુકોઝ કેવી રીતે બનતો હશે? આ બધા પ્રશ્નોના જવાબ મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરીને આપ્યા। એમ કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી રેડિયો આઇસોટોપ્સનો જો કોઈ લાભકારક ઉપયોગ હોય ને તો આ મેલ્વિન કેલ્વિનનો પ્રયોગ છે। મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે, નામ યાદ રાખજો મિત્રો, મેલ્વિન કેલ્વિન। મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે રેડિયો આઇસોટોપ્સ કાર્બન-14 નો ઉપયોગ કર્યો। શેમાં કર્યો? ક્લોરેલા અને સ્કેનેડેસ્મસ લીલની અંદર કર્યો અને એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો સંપૂર્ણ અભ્યાસ કર્યો।
અને આ અભ્યાસ ઉપરથી એણે શોધ્યું કે ભાઈ વાતાવરણમાં રહેલો જે CO2 છે આધારકમાં પ્રવેશે છે એ સૌ પ્રથમ વખત એક સ્થાયી નિપજ બનાવે છે અને સ્થાયી નિપજ કઈ છે? એ સ્થાયી નિપજ 3 કાર્બનિક એસિડ PGA છે. આવું કોણે શોધ્યું? મેલ્વિન કેલ્વિને. અને આ ઉપરાંત મેલ્વિન કેલ્વિને આ જૈવ સંશ્લેષણનો સંપૂર્ણ પરિપથ છે, સંપૂર્ણ વહન માર્ગ છે, એનો પણ અભ્યાસ કર્યો. અને એને જોયું કે આ જૈવ સંશ્લેષણનો આખો જે પરિવહન માર્ગ છે, પરિપથ છે, એ ચક્રીય માર્ગ છે અને માટે જ આ મેલ્વિન કેલ્વિનના નામ ઉપરથી આ જૈવ સંશ્લેષણ તબક્કાને કેલ્વિન ચક્ર પણ કહેવાય છે. કેલ્વિન ચક્ર કહેવાય છે. જૈવ સંશ્લેષણ તબક્કાનો આખો અભ્યાસ, સંપૂર્ણ અભ્યાસ આ મેલ્વિન કેલ્વિન અને એના સાથીઓએ કર્યો. હો, એના સાથીઓ પણ સાથે હતા. કયા સાથીઓ હતા જાણો છો તમે? મેલ્વિન કેલ્વિનની સાથે બેન્સન અને બાસામ નામના સાથીઓ હતા. માટે જ આ ચક્રને કેલ્વિન ચક્ર તો કહેવાય જ છે, પણ સાથે એક બીજું નામ પણ આપવામાં આવે છે, કેલ્વિન, બેન્સન અને બાસામ ચક્ર, આવું પણ કહેવાય છે. એટલે આ રીતે મેલ્વિન કેલ્વિને શોધ્યું કે ભાઈ વાતાવરણમાં રહેલો CO2 એ હરિતકણમાં કેવી રીતે જાય છે, કોની સાથે પ્રક્રિયા કરે છે અને કેવી રીતે શર્કરા બનાવે છે. આખો પરિપથ જૈવ સંશ્લેષણનો એનો સંપૂર્ણ અભ્યાસ આ મેલ્વિન કેલ્વિન, બેન્સન અને બાસામે કર્યો. એને જોયું કે પ્રથમ સ્થાયી નિપજ કઈ બની? 3 કાર્બનયુક્ત PGA. PGA એટલે શું? ફોસ્ફોગ્લિસરિક એસિડ. હવે મેલ્વિન કેલ્વિનના સંશોધનો પરથી બીજા બધા વૈજ્ઞાનિકોને પ્રશ્ન થયો કે શું બધી જ વનસ્પતિમાં પ્રથમ સ્થાયી નિપજ PGA જ હશે? બધી જ વનસ્પતિમાં જ્યારે જૈવ સંશ્લેષણની પ્રક્રિયા થાય, ગ્લુકોઝનું નિર્માણ થાય, ત્યારે પહેલી સ્થાયી નિપજ PGA જ બનતી હશે? એટલે બીજા બધા વૈજ્ઞાનિકોએ પણ આવા પ્રયોગ કર્યા, પણ જુદી જુદી વનસ્પતિમાં. મેલ્વિન કેલ્વિને આ પ્રયોગ ક્યાં કર્યો? ક્લોરેલા અને સ્કેનોડેસ્મસ લીલમાં કર્યો, પણ બીજા બધા વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ જુદી જુદી વનસ્પતિમાં કર્યો. અને આ વનસ્પતિમાં પ્રયોગ કર્યા પછી એને તારણ કાઢ્યું કે ભાઈ મોટા ભાગની વનસ્પતિમાં આ જૈવ સંશ્લેષણ તબક્કો છે એની પ્રથમ સ્થાયી નિપજ 3 કાર્બનયુક્ત PGA છે. પણ છતાં કેટલીક વનસ્પતિ એવી હતી કે જેમાં જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન પ્રથમ સ્થાયી નિપજ 3 કાર્બનવાળી નહોતી, પણ 4 કાર્બનવાળી હતી. હો, કેટલીક વનસ્પતિમાં પ્રથમ સ્થાયી નિપજ એ 4 કાર્બનવાળી હતી, C4, અને કઈ હતી? OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ. એનો મતલબ એમ થયો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2નું પરિપાચન બે રીતે થાય છે. કેટલીક વનસ્પતિમાં CO2માંથી પહેલા PGA બને છે, તો કેટલીક વનસ્પતિમાં ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે. જે વનસ્પતિમાં CO2માંથી પહેલા PGA બનતું હોય, 3 કાર્બનયુક્ત નિપજ મળતી હોય, એ વનસ્પતિને C3 વનસ્પતિ કહેવાય. અને જે વનસ્પતિમાં CO2માંથી 4 કાર્બનયુક્ત નિપજ મળતી હોય, એ વનસ્પતિને C4 વનસ્પતિ કહેવાય. બરાબર? એટલે આમ આ જૈવ સંશ્લેષણના આધારે 2 પ્રકારની વનસ્પતિ થઈ, C3 અને C4 વનસ્પતિ, 2 પ્રકારની. પણ મોટા ભાગે જે વનસ્પતિઓ છે ને એ C3 વનસ્પતિ છે. બીજી એક વાત તમને કહી દઉં, બહુ સ્પષ્ટ રીતે યાદ રાખી લેજો. C3 વનસ્પતિ હોય કે C4 વનસ્પતિ, એમાં કેલ્વિન ચક્ર તો થશે જ. એટલે કેલ્વિન ચક્ર દરેક વનસ્પતિમાં જોવા મળશે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ જે CO2 છે એ 3 કાર્બનયુક્ત નિપજ બનાવે છે PGA. મોટા ભાગની વનસ્પતિમાં જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન આ જે CO2 છે એ 3 કાર્બનયુક્ત નિપજ PGA બનાવે છે. કેવી રીતે બનાવશે? આ CO2માંથી આ 3 કાર્બનયુક્ત PGA કેવી રીતે બનશે? આ CO2 કોની સાથે જોડાશે કે જેના કારણે આવી 3 કાર્બનયુક્ત નિપજ મળે છે? તો આ CO2નો સૌપ્રથમ સ્વીકાર કોણ કરે છે અને સ્વીકાર કરતો અણુ કેવો હશે? તમે જો એ સ્વીકાર કરતો અણુ કેવો હશે? ચલો હું તમને પૂછું કે ભાઈ આ CO2માંથી આ 3 કાર્બનયુક્ત PGA બનાવો છે, તો આ CO2 સાથે કેટલા કાર્બનવાળો અણુ જોડાય?
CO2 માં એક જ કાર્બન છે. જો PGA માં 3 કાર્બન છે. સ્વાભાવિક છે કે તમારો જવાબ શું હશે? તમે એમ કહેશો કે આ CO2 પહેલાં છે ને કોઈ 2 કાર્બનવાળા અણુ સાથે જોડાશે, એટલે CO2 નો 1 કાર્બન વત્તા આ 2 કાર્બન બંને જોડાઈને શું બનાવશે? 3 કાર્બનયુક્ત PGA. સ્વાભાવિક છે આપણો જવાબ આવો જ હોય. અને શરૂઆતમાં વૈજ્ઞાનિકોનો જવાબ પણ આવો જ હતો. એનો મતલબ કે તમે વૈજ્ઞાનિક બની ગયા કે ભાઈ આ CO2 3 કાર્બનયુક્ત નિપજ બનાવે છે. વાત સાચી, પણ CO2 માં તો એક જ કાર્બન છે. એનો મતલબ કે CO2 કોઈ 2 કાર્બનવાળી કે કોઈ નિપજ સાથે જોડાતો હશે, જેની મદદથી આપણને આ 3 કાર્બનયુક્ત નિપજ મળે છે. તો આ CO2 નો સ્વીકાર સૌ પ્રથમ કોણ કરે છે? સૌ પ્રથમ CO2 ગ્રાહક અણુ કેવો છે? 2 કાર્બન વાળો છે, 3 કાર્બન વાળો છે, 4 કાર્બન વાળો છે, 5 કાર્બન વાળો છે? આ પ્રશ્ન થાય. સ્વાભાવિક છે કે આપણો જવાબ શું હશે? આ CO2 નો સૌ પ્રથમ સ્વીકાર 2 કાર્બન વાળો અણુ કરતો હશે. એટલે વૈજ્ઞાનિકોએ આ 2 કાર્બન વાળા અણુને શોધવા માટે પ્રયત્ન કર્યો હરિતકણમાં, પણ એના પ્રયત્નના અંતે જે પરિણામ મળ્યું ને, તમે વિચારી ન શકો એવું મળ્યું, અનઅપેક્ષિત મળ્યું. પ્રયોગોના અંતે પરિણામ મળ્યું કે આ જે CO2 છે 2 કાર્બનવાળા પરમાણુ સાથે નથી જોડાતો, પણ 5 કાર્બનયુક્ત શર્કરા સાથે જોડાય છે. જૈવ સંશ્લેષણ તબક્કામાં સૌ પ્રથમ CO2 5 કાર્બનયુક્ત શર્કરા સાથે જોડાય છે, RUBP સાથે જોડાય છે. 5 કાર્બનયુક્ત શર્કરા કઈ છે? એ 5 કાર્બનયુક્ત શર્કરા RUBP છે. ક્વેશ્ચન માર્ક નથી. RUBP એવું નથી. RUBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. ઘણા લાંબા પ્રયત્નના અંતે, ઘણા લાંબા પ્રયોગોના અંતે ને ઘણા સમય પછી એવી ખબર પડી કે આ CO2 છે ને એ 2 કાર્બનયુક્ત પરમાણુ સાથે નથી જોડાતો, 5 કાર્બનયુક્ત પરમાણુ સાથે, 5 કાર્બનયુક્ત શર્કરા સાથે જોડાય છે. અને શર્કરા કઈ છે? RUBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. તો હવે પ્રશ્ન એમ થાય કે આ CO2 RUBP સાથે કેવી રીતે જોડાતો હશે? એમાંથી આ PGA કેવી રીતે બનતો હશે? આ બધા પ્રશ્નોના જવાબ આપણને શેમાંથી મળશે? કેલ્વિન ચક્રમાંથી મળશે. તો ચાલો મિત્રો આપણે કેલ્વિન ચક્રનો સંપૂર્ણતઃ અભ્યાસ કરીએ. આ કેલ્વિન ચક્રને અભ્યાસની સરળતા ખાતર આપણે 3 તબક્કામાં વહેંચી દઈશું. બરાબર. આ કેલ્વિન ચક્રને અભ્યાસની સરળતા ખાતર આપણે 3 તબક્કામાં વહેંચી દઈશું. પહેલું છે કાર્બોક્સિલેશન, બીજો તબક્કો છે રિડક્શન અને ત્રીજો તબક્કો છે પુનઃનિર્માણ. અભ્યાસની સરળતા ખાતર એટલે આ જે જૈવ સંશ્લેષણની પ્રક્રિયા છે, જેને આપણે કેલ્વિન ચક્ર કહીએ છીએ, એ 3 તબક્કામાં આપણે વહેંચી દઈશું. કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃનિર્માણ. કેવી રીતે થાય? આપણે આકૃતિ સાથે આખી પ્રક્રિયા સમજીએ. જો અહીંયા મેં આખી એક હરિતકણની આકૃતિ બતાવી છે. આટલો મોટો હરિતકણ છે. હરિતકણમાં આ જે છે ગ્રેના થાઇલેકોઇડ છે અને વચ્ચેનો જે ખાલી ભાગ છે બધું આધારક છે. તમે જાણો છો કે ગ્રેના થાઇલેકોઇડમાં નિપજ શું બને છે? આમાં ATP, NADPH આવી નિપજો બનશે. જ્યાં જ્યાં પણ થાઇલેકોઇડ છે ત્યાં આવું ATP, NADPH આવી નિપજો બનશે. અને આ નિપજો ક્યાં વપરાશે? આ નિપજો આ જૈવ સંશ્લેષણ તબક્કામાં વપરાશે. જૈવ સંશ્લેષણ તબક્કાની શોધ મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કરી, એટલે નામ શું આપ્યું છે એને? કેલ્વિન ચક્ર. જો કે આ શોધ મેલ્વિન કેલ્વિન એકલાએ નથી કરી, એની સાથે બીજા 2 વૈજ્ઞાનિકો પણ હતા, બેન્સન અને બાસામ. માટેને કેલ્વિન, બેન્સન અને બાસામ ચક્ર પણ કહેવાય છે. ચલો, આ પ્રક્રિયાની શરૂઆત કેવી રીતના થાય? આ પ્રક્રિયાની શરૂઆત કાર્બોક્સિલેશનથી થાય. કાર્બોક્સિલેશન એ જૈવ સંશ્લેષણનો નિર્ણાયક તબક્કો છે, અગત્યનો તબક્કો છે. આ છે તો જ આ ચક્ર ચાલે, નતર ન ચાલે. ચલો, શરૂઆત કેવી રીતના થશે? સૌથી પહેલા વાતાવરણમાં રહેલો જે CO2 છે, આ વાતાવરણનો CO2 એ હરિતકણના આધારકમાં પ્રવેશે છે. ચલો, આ હરિતકણનું આધારક, આ આખું બધું આધારક, ભૂલતા નહીં. આધારકમાં
આ CO2 આવ્યો. પછી શું થાય છે? આધારકમાં જે CO2 આવે છે, પહેલા તબક્કાની વાત કરું છું, કાર્બોક્સિલેશનની. આધારકમાં પ્રવેશતો CO2 છે એ આધારકમાં જ રહેલ 5 કાર્બનયુક્ત શર્કરા સાથે જોડાય છે. આધારકમાં પહેલેથી જ 5 કાર્બનયુક્ત શર્કરા RuBP રહેલી છે, એની સાથે આ CO2 જોડાય છે. તો અહીંયા આ RuBP, કેટલા કાર્બન છે આમાં? 5 કાર્બન છે. RuBP 5 કાર્બન, બરાબર. એટલે CO2 કોની સાથે જોડાશે? CO2 RuBP સાથે જોડાશે. દેખાય છે? બરાબર. CO2 RuBP સાથે જોડાશે. ચલો, આ CO2 અને RuBP જોડાયા. CO2 નો 1 કાર્બન ને RuBP ના 5 કાર્બન. CO2 RuBP સાથે જોડાશે એટલે સૌ પ્રથમ વખત 6 કાર્બનયુક્ત એક અસ્થિર સંયોજન મળશે. અસ્થિર સંયોજન. કેટલા કાર્બન? 6 કાર્બન. આના 5 અને આનું એક અસ્થિર સંયોજન મળશે. આ જે અસ્થિર સંયોજન મળ્યું ને એનું તરત જ જળ વિભાજન થઈ જશે. જળ વિભાજન, એનું તરત જ જળ વિભાજન થઈ જશે અને એમાંથી 3 કાર્બનયુક્ત 2 નિપજ તમને મળશે. 3 કાર્બનયુક્ત PGA ના 2 અણુ તમને પ્રાપ્ત થશે. આ પ્રથમ સ્થાયી નિપજ, કેલ્વિન ચક્રની આ પ્રથમ સ્થાયી નિપજ PGA 3 કાર્બન વાળી છે, એટલે જ કેલ્વિન ચક્રને આપણે C3 પથ કહીએ છીએ. સમજાયું? આ CO2 RuBP સાથે જોડાયો. અહીંયા CO2 RuBP સાથે જોડાય છે, CO2 નું સ્થાપન થાય છે RuBP માં, એટલે જ આ કાર્બોક્સિલેશન છે એ તબક્કાને CO2 સ્થાપન પણ કહેવાય છે. બરાબર ને? RuBP સાથે CO2 નું સ્થાપન થયું, CO2 જોડાયો, કાર્બન ઉમેરાયો, એટલે આ તબક્કાને કાર્બોક્સિલેશન પણ કહેવાય. એટલે પહેલો તબક્કો પૂરો, કાર્બોક્સિલેશન, અથવા તો એનું બીજું નામ શું છે? CO2 સ્થાપન. વાતાવરણમાં રહેલો CO2 હરિતકણના આધારકમાં આવ્યો. હરિતકણના આધારકમાં પહેલેથી જ 5 કાર્બનયુક્ત RuBP હતા. આ CO2 RuBP સાથે જોડાય છે. કોની મદદથી જાણો છો? એક ઉત્સેચકની મદદથી. કયો ઉત્સેચક? રૂબિસ્કો. રૂબિસ્કો નામના ઉત્સેચકની મદદથી જોડાય છે. રૂબિસ્કો એટલે શું? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ, એવું એનું નામ થયું. રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. જો નામ જુઓ, તમે નામ વાંચો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. એટલે આ ઉત્સેચક શું કરે છે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ છે એનું કાર્બોક્સિલેશન પણ કરાવી શકે છે અને ઓક્સિડેશન પણ કરાવી શકે છે. પણ અહીંયા આ ઉત્સેચકે શું કરાવ્યું? કાર્બોક્સિલેશન. એટલે સૌ પ્રથમ વાતાવરણમાં રહેલો CO2 હરિતકણના આધારકમાં આવ્યો, RuBP સાથે જોડાયો અને એને 6 કાર્બનયુક્ત એક અસ્થિર સંયોજન બનાવ્યું. થોડા સમય માટે જ જોવા મળે છે, તરત જ એનું જળ વિભાજન થઈ જાય છે અને નિપજમાં શું મળે છે? 3 કાર્બનયુક્ત PGA ના 2 અણુ મળે છે. આ પ્રથમ સ્થાયી નિપજ PGA છે, 3 કાર્બનયુક્ત, એટલે જ આ પથને C3 પથ કહેવાય. કાર્બોક્સિલેશન પહેલો તબક્કો પૂરો. હવે શું થશે? કાર્બોક્સિલેશન પછી એને અનુસરીને જે બીજો તબક્કો છે, કયો છે? રિડક્શન. આ રિડક્શન કોઈ એક પ્રક્રિયા નથી, એમાં શૃંખલાબદ્ધ પ્રક્રિયાઓ જોવા મળે છે. શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓનો સમૂહ છે, એક જ પ્રક્રિયા નથી થતી. એમાં મુખ્ય 2 પ્રક્રિયા થાય છે, એક તો ફોસ્ફોરાઇલેશન અને બીજું રિડક્શન. ખાલી એક જ પ્રક્રિયા નથી થતી. કેવી રીતે થાય આપણે જોઈએ. ચલો, આ રીતે આ PGA બની ગયું કાર્બોક્સિલેશનના અંતે. જોજો હા, બરાબર ધ્યાનથી. આ કાર્બોક્સિલેશનના અંતે PGA બની ગયો, 3 કાર્બન. પછી શું થશે? આ જે PGA છે ને,
એનું ફોસ્ફોરીકરણ થાય, પીજીએનું ફોસ્ફોરીકરણ થશે. કોની મદદથી જાણો છો? એટીપીની મદદથી. એટીપી ક્યાંથી આવશે? આ જે થાઇલેકોઇડ છે ને એમાં ફોટોફોસ્ફોરાયલેશન થયું, પ્રકાશ પ્રક્રિયા, અને પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે એટીપી બન્યા હતા ને અહીંયા વપરાશે. એટલે આ જે પીજીએ છે એનું એટીપીની મદદથી ફોસ્ફોરીકરણ થશે. એટીપી એની મદદથી ફોસ્ફોરીકરણ થાય. ફોસ્ફોરીકરણ થાય એટલે એમાં ફોસ્ફેટ ઉમેરાય. આ એટીપીનો ફોસ્ફેટ ઉમેરાય એટલે એટીપી શામાં ફેરવાય? એડીપીમાં. એટીપીનો ફોસ્ફેટ છૂટો પડીને આ પીજીએમાં ઉમેરાય છે. અહીંયા ફોસ્ફેટ ઉમેરાય છે એટલે પ્રક્રિયાને શું નામ આપ્યું? ફોસ્ફોરીકરણ. એટલે જો આ પીજીએનું એટીપીની મદદથી ફોસ્ફોરીકરણ થાય છે. કેટલા પીજીએ છે? 2. તો કેટલા એટીપી વપરાશે? 2. ભૂલતા નહીં, 2 એટીપી. તો અહીંયા આ જે પીજીએ છે, રિડક્શન એક તબક્કાનું નામ આપણે ભલે રિડક્શન આપ્યું હોય પણ રિડક્શનની અંદર એક પ્રક્રિયા નથી થતી. રિડક્શનની અંદર તો શૃંખલાબદ્ધ પ્રક્રિયાઓ થાય છે અને આ શૃંખલાબદ્ધ પ્રક્રિયાના અંતે ગ્લુકોઝનું નિર્માણ થાય છે. એમાં પહેલી પ્રક્રિયા છે ફોસ્ફોરીકરણ. આ પીજીએ છે એનું એટીપીની મદદથી ફોસ્ફોરીકરણ થાય. આમાં એટીપીમાં રહેલો ફોસ્ફેટ આ પીજીએમાં ઉમેરાય એટલે શું બનશે? પીજીએપી, અથવા તો એનું બીજું નામ છે બીપીજીએ. બીપીજીએ આવું બીજું નામ છે. આ 2 પીજીએ છે તો એમાંથી 2 પીજીએપી બનશે અથવા તો પછી 2 બીપીજીએ બને. આ બીપીજી એટલે શું? બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. બાપા જીવે એવું નહીં, બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, બીપીજીએ. બીપીજીએ બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. બરાબર ને? બાપાજીએ, બીપીજીએ, બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. એટલે આ 2 પીજીએ હતા એમાંથી 2 બીપીજીએ બન્યા. કેમ? એનું 2 એટીપીની મદદથી ફોસ્ફોરીકરણ થયું એટલે આવા 2 બીપીજીએ બન્યા, બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. આ પણ એ જ છે, બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. આ ફોસ્ફેટ પહેલા અને છેલ્લા કાર્બન ઉપર જોડાય છે. ફોસ્ફોગ્લિસરિક એસિડ ફોસ્ફેટ એવું પણ કહેવાય. પછી આ જે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે ને એનું હવે રિડક્શન થશે. એનું રિડક્શન થાય. રિડક્શન એટલે શું? રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાવાનો, ઓક્સિજન દૂર થવામાં હાઇડ્રોજન ઉમેરાશે. ક્યાંથી ઉમેરાશે? આ NADPHમાંથી. આ પ્રકાશ પ્રક્રિયાની નિપજ NADPH છે ને અહીંયા વપરાશે. એટલે અહીંયા આ બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનું NADPHની મદદથી રિડક્શન થશે. બાયફોસ્ફોગ્લિસરિક એસિડ કેટલા છે? 2. તો કેટલા NADPH વપરાશે? 2 NADPH વપરાશે. એમાંથી હાઇડ્રોજન દૂર થશે એટલે 2 NADP બાકી રહેશે. 2 NADP પ્લસ. બરાબર? રિડક્શન એટલે શું? રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાવો અને ઓક્સિજન દૂર થવો. હાઇડ્રોજન ક્યાંથી ઉમેરાય છે? NADPHમાંથી. એટલે શું બાકી રહે છે? NADP. હવે જો આ શું હતું? બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. ગ્લિસરિક એસિડ એટલે એના બંધારણમાં COOH હોય, કાર્બોક્સિલિક એસિડ. એટલે આ બાયફોસ્ફોગ્લિસરિક એસિડ હતું ને એમાં COOH કાર્બોક્સિલિક એસિડ છે. એનું રિડક્શન થયું. રિડક્શન એટલે 2 વસ્તુ, એક હાઇડ્રોજન ઉમેરાવો અને બીજું ઓક્સિજન દૂર થવું. એટલે આમાંથી ઓક્સિજન દૂર થાય છે. આમાંથી ઓક્સિજન દૂર થાય. COOH હતા એમાંથી એક ઓક્સિજન પરમાણુ દૂર થઈ જાય. શું બાકી રહે? CHO. એટલે કાર્બોક્સિલિક એસિડ સમૂહ હતો ને એની જગ્યાએ કયો સમૂહ થઈ ગયો? જોવો જોઈએ, આલ્ડીહાઇડ સમૂહ થઈ ગયો. આલ્ડીહાઇડ સમૂહ થઈ ગયો. એટલે આ બાયફોસ્ફોગ્લિસરિક એસિડ હતું, એસિડ એમાંથી શું બની ગયું? આલ્ડીહાઇડ. તો અહીંયા 2 બીપીજીએ છે એમાંથી તમને રિડક્શનથી શું મળશે? 2 PgAl. PgAl એટલે શું? ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. આ ફોસ્ફોગ્લિસરિક એસિડ હતું એમાંથી શું બની ગયું? ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. કેમ કે ફોસ્ફોગ્લિસરિક એસિડનું શું થયું? રિડક્શન. રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાવો અને O2 દૂર થવો. આમાંથી એક ઓક્સિજન દૂર થયો એટલે આલ્ડીહાઇડ સમૂહ બની ગયો, ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ, PgAl.
ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ આવું બની ગયું બરાબર. PGAL ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ એના 2 અણુ તમને મળ્યા રિડક્શનથી. આ રિડક્શન તબક્કો થયો. હવે આ જે રિડક્શન થયું ને આ બીજો તબક્કો રિડક્શન. આ રિડક્શનના અંતે તમને જે 2 PGL મળ્યા ને એમાંથી એક PGL છે ને એ ગ્લુકોઝના નિર્માણમાં જશે, બાકીનો PGL છે ને એ RUBPના પુનઃનિર્માણમાં જશે. બાકીનો જે PGL છે એ RUBPના પુનઃનિર્માણમાં જશે. ખ્યાલ આવો? એક PGL ગ્લુકોઝના નિર્માણમાં જશે, ગ્લુકોઝ બનાવશે, બીજો RUBPના પુનઃનિર્માણમાં જશે. તો આ જે તબક્કો થયો એ પુનઃનિર્માણ તબક્કો. બીજું જ્યારે RUBPનું પુનઃનિર્માણ થાય છે ત્યારે ફોસ્ફોરીકરણ થાય છે અને ફોસ્ફોરીકરણ કોની મદદથી થાય છે? આ ATPની મદદથી. આ ATP વપરાય છે આના અને ATPમાંથી ફોસ્ફેટ છૂટો પડે જે RUBPમાં જોડાય એટલે ATPમાંથી ADP બને બરાબર. તો આ 1 કેલ્વિન ચક્ર પૂરું થયું. આ રીતે વાતાવરણમાં રહેલો CO2 છે એનું સ્થાપન થાય છે જેની સમજૂતી કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આપી એટલે એને શું કહેવાય છે? કેલ્વિન ચક્ર કહેવાય છે. ફરી એકવાર કીધું, આ 1 કેલ્વિન ચક્ર પૂરું થયું જો કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃનિર્માણ પૂરું થયું. વાતાવરણનો CO2 RUBP સાથે જોડાયો. કયા ઉત્સેચકની મદદથી? રોબિસ્કોની મદદથી. એટલે પહેલું એક અસ્થિર સંયોજન બન્યું 6 કાર્બન વાળું, એનું જળ વિભાજન થયું એટલે તમને 2 PGAના અણુ પ્રાપ્ત થયા. આ પ્રથમ સ્થાયી નિપજ, કાર્બોક્સિલેશન પૂરું, માટે જ આને C3 પથ કહેવાય. હવે શું થશે? કાર્બોક્સિલેશન પછી તરત જ રિડક્શન થશે. રિડક્શન એક પ્રક્રિયા નથી, ઘણી બધી પ્રક્રિયાનો સમૂહ છે. એમાં પહેલું આ PGAનું ફોસ્ફોરીકરણ થાય ATPની મદદથી અને શું બને? બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. ATP ADPમાં ફેરવાય. હવે આ બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનું રિડક્શન થાય NADPHની મદદથી અને બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડમાં ફેરવાય. આ જે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ બન્યા એમાંથી એક ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ ક્યાં ગયો? ગ્લુકોઝના નિર્માણમાં. અને બીજામાંથી શું થયું? RUBPનું પુનઃનિર્માણ થયું. RUBPનું પુનઃનિર્માણ થાય એટલે આ ATP વપરાય. RUBPનું ફોસ્ફોરીકરણ કરવા માટે ATP વપરાય છે. એમાંથી ફોસ્ફેટ છૂટો પડે, RUBPમાં જોડાય, ATP ADPમાં ફેરવાય. તો આ 1 કેલ્વિન ચક્ર પૂરું થયું. 1 CO2નું સ્થાપન થયું. એટલે તમે જુઓ 1 CO2નું સ્થાપન, 1 કેલ્વિન ચક્ર. એમાં તમને શું મળ્યું? નિપજો શું મળી? જુઓ ચલો. CO2 1 આ ખાસ યાદ રાખજો, ગણતરીવાળા MCQ પૂછાય છે નીટ વગેરેમાં. CO2 1, RUBP 1. એક અસ્થિર સંયોજન, એમાંથી 2 PGA બન્યા. આ 2 PGA છે એમાંથી 2 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ 2 BPGA બન્યા. એમાંથી 2 PGL, આ પાગલ નથી, પગાલ એવું નથી, ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ 2 બન્યા. એક ક્યાં ગયો? ગ્લુકોઝ નિર્માણમાં, અને એક ક્યાં ગયું? RUBPના પુનઃનિર્માણ. પણ આપણે આ કેલ્વિન ચક્રના અંતે તો શું બનાવવાનું છે? ગ્લુકોઝ શર્કરા બનાવવાની છે. અને ગ્લુકોઝમાં કેટલા કાર્બન છે? 6 કાર્બન. 6 કાર્બન છે અને 6 કાર્બનવાળી શર્કરા બનાવવી હોય તો 6 CO2નું સ્થાપન કરવું પડે. એટલે આ જે 1 કેલ્વિન ચક્ર આપણે બતાવ્યું ને, આવું 6 વાર કેલ્વિન ચક્ર થાય ને ત્યારે 1 ગ્લુકોઝ બને. આ 1 કેલ્વિન ચક્ર છે, આવું 6 વાર કેલ્વિન ચક્ર થાય ત્યારે 1 ગ્લુકોઝ બને. તો આપણે શું કરવું પડે? ચલો, આ 1 કેલ્વિન ચક્ર પૂરું થયું. ફરીથી દોરો આ બીજું, ફરી પાછું ત્રીજું, ફરી પાછું ચોથું, પાંચમું, છઠ્ઠું, આમ 6 વખત કેલ્વિન ચક્ર બતાવવા પડે. માની લો કે આપણે 6 વખત આ કેલ્વિન ચક્ર નથી બતાવવા અને આ જ આકૃતિમાં મારે 6 કેલ્વિન ચક્ર દર્શાવી દેવા છે તો શું કરવું પડે? એટલે 1 ગ્લુકોઝના નિર્માણ માટે 6 CO2નું સ્થાપન કરાવવું પડે. 1 CO2નું સ્થાપન થાય તો 1 કેલ્વિન ચક્ર પૂરું થાય. 6 CO2નું સ્થાપન કરાવવું છે, 6 કેલ્વિન ચક્ર થાય. એટલે 1 ગ્લુકોઝના નિર્માણ માટે 6 કેલ્વિન ચક્રની જરૂર પડે. ક્યાંક MCQમાં પૂછાય, ધ્યાન રાખજો. તો હવે મારે શું કરવું પડશે? મારે 6 કેલ્વિન ચક્ર નથી દોરવા અને આમ જ મારે બતાવી દેવું છે તો શું કરવું પડશે? વિચારી શકો. સામાન્ય ગણિત છે. ગુણ્યા 6.
દરેક જગ્યાએ નિપજોને ગુણ્યા 6 કરી નાખીશ. જો સહેલું છે એકદમ, યાદ રાખજો, વિચારજો. ચલો CO2 1 છે તો કેટલા કરી નાખું? 6 CO2. RUBP 1 છે તો કેટલા કરી નાખું? 6 RUBP. ગણતા રહેજો. અસ્થિર સંયોજન 1 છે તો કેટલા કરી નાખું? 6. હવે વિચારજો, PGA કેટલા છે? 2. એને ગુણ્યા 6 કરું તો 2 PGA, બધાને ગુણ્યા 6 જ કરવાના છે. 2 PGA છે, એને ગુણ્યા 6 કરું તો 12 PGA આવશે. આ ભૂલતા નહીં, 12 PGA. બરાબર, 12 PGA છે. PGA કેટલા થઈ ગયા? 12. હવે PGAમાંથી શું બન્યા હતા? બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. કેટલા હતા? 2. એને ગુણ્યા 6 કરું તો 12. જો તમે PGA ને બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવો છો ત્યારે શું વપરાય છે? ATP. 2 PGA હતા તો 2 ATP વપરાતા હતા. અહીંયા કેટલા PGA છે? 12 PGA છે તો કેટલા ATP વપરાશે? 12 ATP. 12 ATP, એમાંથી 12 ADP બનશે. ચલો હવે રિડક્શન થાય. હવે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ 2 હતા તો એનું રિડક્શન થઈને 2 PGL બન્યા. પણ બાયફોસ્ફોગ્લિસરિક એસિડ કેટલા થઈ ગયા? હવે 12. તો એનું રિડક્શન થઈને કેટલા PGL બને? 12 PGL. 2 બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું રિડક્શન કરવા માટે 2 NADPH વપરાતા હતા, એની જગ્યાએ હવે કેટલા વપરાશે? 12. સમજાય છે ને? આજે લખવું, આ જ બહુ અગત્યનું છે, નીટ વગેરે પરીક્ષામાં પૂછાય. 12. બરાબર, 12 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી હવે 12 PGL બનશે, એટલે 12 NADPH વપરાશે. હવે તમે જુઓ, આ 12 PGL છે ને, એમાંથી ગ્લુકોઝ નિર્માણમાં ખાલી 2 જ PGL જશે. આ યાદ રાખજો, આ 12 PGL છે એમાંથી ગ્લુકોઝ નિર્માણમાં 2 જ PGL જશે. કારણ PGLમાં કેટલા કાર્બન છે? આ PGAમાં કેટલા હતા? 3. PGAPમાં પણ 3 અને PGLમાં પણ 3. PGLમાં કેટલા કાર્બન છે? 3. ગ્લુકોઝમાં કેટલા કાર્બન હોય? 6. તો આપણે કેટલા PGLની જરૂર પડે? 2. 3 દૂન 6, તો 2 PGL ગ્લુકોઝ નિર્માણમાં વપરાશે. બાકી કેટલા રહ્યા? 2 PGL ગ્લુકોઝ નિર્માણમાં ગયા 12માંથી, તો બાકી કેટલા રહ્યા? 10 PGL. તો 10 PGL ક્યાં જશે? 6 RUBPના નિર્માણમાં. 1 RUBPનું નિર્માણ કરાવવું હતું તો 1 ATP વપરાતો હતો. 6 RUBPનું નિર્માણ કરાવવું છે, કેટલા ATP વપરાશે? 6 ATP વપરાશે. તો આ રીતે ગ્લુકોઝનું નિર્માણ થશે. ગ્લુકોઝનું નિર્માણ થાય એટલે આવા 6 કેલ્વિન ચક્ર થશે. અને જે બધી નિપજો મળશે 6 ગણી મળશે. આપણે ડાયરેક્ટ લખીને મૂકી દીધી, બરાબર ને? આ 6 ગણી નિપજો મળશે. હવે જો અહીંયા ગ્લુકોઝ ક્યાં બન્યો? કેલ્વિન ચક્ર પૂરું થઈ ગયું. ક્યાંય ગ્લુકોઝ દેખાય તમને? છે તો નહીં. ક્યાં બનશે? અહીંયા બનશે. આ 2 PGL છે ને, ગ્લુકોઝના નિર્માણમાં જશે. કેવી રીતના બનાવશે હું તમને કહી દઉં, પુસ્તકમાં નથી આપેલું આ બધું. 2 PGL છે, એમાંથી 1 PGL એમનેમ રહે છે, PGL સ્વરૂપે જ, અને બીજો PGL છે ને એના સમસ્થાનિક DHAPમાં ફેરવાઈ જાય છે. DHAP એટલે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એટલે કે DHAP. આ બંનેમાં 3 કાર્બન છે. આ પણ 3 કાર્બનવાળો છે અને આ પણ 3 કાર્બનવાળો. હવે શું થશે? આ બંને એકબીજા સાથે સંયોજાય છે, જોડાય છે. 3 એટલે શું બનશે? આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ 3 કાર્બનવાળી શર્કરા, એમાં પણ ફોસ્ફેટ છે. આ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ 3 કાર્બનવાળી શર્કરા, એમાં પણ ફોસ્ફેટ છે. એટલે બનશે ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ બનશે 6 કાર્બનવાળો. હવે આ જે ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ બન્યો ને, એનું વિફોસ્ફોરીકરણ થશે. વિફોસ્ફોરીકરણ, ડિફોસ્ફોરાઇલેશન. વિફોસ્ફોરીકરણ એટલે ફોસ્ફેટ દૂર થવો. આમાંથી ફોસ્ફેટ દૂર થશે. 2 ફોસ્ફેટ હતા ને, એક નીકળી જશે. ફોસ્ફેટ દૂર થાય, અને દૂર થયેલો ફોસ્ફેટ ક્યાં ઉમેરાશે જાણો છો? ADPમાં ઉમેરાશે. અને ADPમાંથી શું બનાવશે? ATP. એટલે અહીંયા ATP બનશે. એટલે ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ, 2 ફોસ્ફેટ હતા, એક દૂર થઈ જશે, એટલે બાકી શું રહેશે? ફ્રુક્ટોઝ ફોસ્ફેટ. ચલો હવે શું થશે? હવે આ જે ફ્રુક્ટોઝ ફોસ્ફેટ છે ને,
એના સમઘટકમાં ફેરવાશે, સમઘટકીકરણ, આઇસોમરાઇઝેશન. આ ફ્રુક્ટોઝ ફોસ્ફેટ એના સમઘટક ગ્લુકોઝ ફોસ્ફેટમાં ફેરવાશે, ગ્લુકોઝ ફોસ્ફેટ. અને હવે આ ગ્લુકોઝ ફોસ્ફેટ છે ને એનું ફરી પાછું વિફોસ્ફોરીકરણ, ડીફોસ્ફોરાયલેશન, એટલે ફોસ્ફેટ દૂર થશે એમાંથી, એનું વિફોસ્ફોરીકરણ થશે, ડીફોસ્ફોરાયલેશન. જે ફોસ્ફેટ છૂટો પડે ને એ એડીપીમાં ઉમેરાશે અને એડીપીમાંથી શું બનશે? એટીપી. એટલે ગ્લુકોઝ ફોસ્ફેટમાંથી ફોસ્ફેટ જતો રહ્યો, શું બાકી રહ્યું? ગ્લુકોઝ. તો આ રીતે હરિતકણમાં ગ્લુકોઝ અથવા તો શર્કરા બને છે. આખો જૈવ સંશ્લેષણ તબક્કો. એક ગ્લુકોઝનું નિર્માણ કરાવવું હોય તો આવા કેટલા કેલ્વિન ચક્ર ચાલુ થશે? 6 કેલ્વિન ચક્રની જરૂર પડશે. જુઓ હવે ગણો જોઈએ, હવે ગણતરી. તમને પ્રશ્ન પૂછું હું. હવે ગણતરી. એક CO2 એક કેલ્વિન ચક્ર, એક CO2 એક કેલ્વિન ચક્ર. એક કેલ્વિન ચક્ર તો એમાં કેટલા એટીપી વપરાય? એક કેલ્વિન ચક્ર તો એમાં 2 અને 3 એટીપી વપરાય. જો પહેલા જૂની વાત કરીએ છીએ, 3 એટીપી વપરાય. એક કેલ્વિન ચક્ર કેટલા NADPH વપરાય? 2 NADPH વપરાય એક કેલ્વિન ચક્ર હશે તો. પણ હવે 6 CO2 6 કેલ્વિન ચક્ર તો કેટલા એટીપી વપરાય? તમે આ ગણી પણ શકો છો. આ 12 અને આ 6 18 એટીપી, 18 એટીપી. અને કેટલા NADPH વપરાય? આ 12 NADPH વપરાય. ગણીને જ આપેલા છે, મેં દોરીને લખેલા જ છે. NADPH વપરાય. આ બધું MCQમાં આવે કે ભાઈ એક ગ્લુકોઝનું નિર્માણ થાય તો 6 કેલ્વિન ચક્ર. 6 કેલ્વિન ચક્ર હોય તેમાં કેટલા એટીપી વપરાય? 18 એટીપી. અને કેટલા NADPH વપરાય? 12 NADPH. તો જો આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક તરીકે આપણે શું લીધું ને નિપજમાં આપણને શું મળ્યું? એક તો પ્રક્રિયક તરીકે આપણે 6 CO2 લીધા, બીજું પ્રક્રિયક તરીકે આપણે 18 એટીપી લીધા, અને ત્રીજું 12 NADPH લીધા. એમાંથી આપણને નિપજમાં શું મળ્યું? આ 6 CO2 હતા ને એમાંથી એક ગ્લુકોઝ બન્યું. 6 CO2 એમાંથી એક આ ગ્લુકોઝ બન્યું. 18 એટીપી હતા એમાંથી 18 એડીપી બન્યા પ્લસ 18 PI ફોસ્ફેટ. અને 12 NADPH હતા એમાંથી 12 NADP બન્યા. આવું તમને નિપજમાં મળે છે. સમજાઈ ગયું આખી પ્રક્રિયા? આ પ્રક્રિયા આખી ફરી એકવાર કહી દઉં અને પછી એનું એક સમીકરણ તમને આપી દઉં. જો આમાં શું બને છે આપણે શાંતિથી ફરી એકવાર જોઈ લઈએ. બહુ જટિલ ઘટના છે પણ સહેલી છે. વ્યવસ્થિત ધ્યાન આપીને સમજશો તો યાદ રહી જશે. નીટ વગેરે માટે ખૂબ જ અગત્યની છે. હવે આપણે પહેલાં આગળ જોયું કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન આપણને એટીપી, NADPH અને O2 મળ્યા. એનું ભવિષ્ય શું? એનો ઉપયોગ ક્યાં થશે એ પ્રશ્ન હતો. તો આમાંથી જે ઓક્સિજન છે ને હરિતકણમાંથી સ્થળાંતરણ કરીને પ્રસરણ પામીને બહાર નીકળી જશે. પણ એટીપી, NADPH આધારકમાં પડ્યા રહેશે. અને એનો ઉપયોગ ક્યાં થશે? આધારકમાં ગ્લુકોઝના નિર્માણમાં. આધારકમાં જે ગ્લુકોઝનું નિર્માણ થાય છે, શર્કરાનું નિર્માણ થાય છે, એને આપણે જૈવ સંશ્લેષણ તબક્કો કહીશું. એને જ આપણે અંધકાર પ્રક્રિયા કહીશું. આ પ્રક્રિયા દરમિયાન CO2 માંથી શર્કરા એટલે ગ્લુકોઝનું નિર્માણ થાય છે. કેવી રીતે થાય? આપણને પ્રશ્ન થાય કે આ CO2 માંથી ગ્લુકોઝ કેવી રીતના બનશે? એમાં એટીપી, NADPH કેવી રીતના વપરાશે? આ બધા પ્રશ્નોનો જવાબ મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આપ્યો રેડિયો આઇસોટોપ C14નો ઉપયોગ કરીને.
મેલ્વિન કેલ્વિને લીલની અંદર પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો અને શોધ્યું કે આ CO2 છે એમાંથી ગ્લુકોઝ બને છે અને આ CO2 પ્રથમ સ્થાયી નિપજ 3 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ PGA બનાવશે. એટલે મેલ્વિન કેલ્વિને શોધ્યું લીલની અંદર પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કરીને કે ભાઈ જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન પ્રથમ સ્થાયી નિપજ જે બને છે એ 3 કાર્બનયુક્ત PGA બને છે. પણ પછી ઘણા બધા વૈજ્ઞાનિકોને પ્રશ્ન થયો કે શું બધી વનસ્પતિમાં આ રીતે જૈવ સંશ્લેષણમાં પ્રથમ સ્થાયી નિપજ PGA જ બનતી હશે? એણે પ્રયોગ કર્યો. મોટા ભાગે વનસ્પતિઓમાં પ્રથમ સ્થાયી નિપજ 3 કાર્બનયુક્ત PGA જ હતી, પણ કેટલીક વનસ્પતિ એવી હતી કે જેમાં નિપજ તરીકે પ્રથમ સ્થાયી નિપજ તરીકે 3 કાર્બનયુક્ત શર્કરા ન મળી પણ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ મળ્યા. જે વનસ્પતિમાં પ્રથમ સ્થાયી નિપજ PGA મળે છે એને C3 વનસ્પતિ કહેવાય. જે વનસ્પતિમાં પ્રથમ સ્થાયી નિપજ ઓક્ઝેલો એસિટિક એસિડ મળે છે 4 કાર્બનવાળું એને C4 કહેવાય છે. હવે પ્રશ્ન એમ થાય કે આ CO2 છે એ પ્રથમ સ્થાયી નિપજ મોટે ભાગે PGA બનાવે 3 કાર્બનવાળી, પણ કેવી રીતે બનાવતું હશે? આ CO2 કોની સાથે જોડાય છે કે જેના કારણે એમાંથી આવી 3 કાર્બનવાળી નિપજ બને છે? તો એનો જવાબ પહેલા વૈજ્ઞાનિકો એવો આપ્યો કે આ CO2 છે ને એનો સ્વીકાર સૌ પ્રથમ વખત 2 કાર્બનયુક્ત ઘટક કરતું હશે. 2 કાર્બનયુક્ત અણુ કરે. CO2 નો એક અણુ અને પ્રથમ CO2 ગ્રાહક છે એમાં 2 કાર્બન, તો આ CO2 નો એક અને આ 2 કાર્બન જોડાઈને આવી 3 કાર્બનવાળી નિપજ બનતી હશે. પણ પછી પ્રયોગોના અંતે ખબર પડી કે આ જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન આ CO2 નો સૌ પ્રથમ સ્વીકાર 2 કાર્બનવાળો અણુ નથી કરતો, 5 કાર્બનવાળી શર્કરા કરે છે, RUBP રિબ્યુલોસ બાયફોસ્ફેટ. આ CO2 RUBP સાથે કેવી રીતના જોડાય, એમાંથી ખોરાક કેવી રીતના બને, એ આખી પ્રક્રિયા આપણે કેલ્વિન ચક્ર દ્વારા સમજી શકીએ છીએ. આ કેલ્વિન ચક્ર ક્યાં થશે? હરિતકણના આધારકમાં. એટલે આ બધું હરિતકણનું આધારક. આટલો મોટો હરિતકણ. આ બંને બાજુ છે થાઇલેકોઇડ, જેમાં પ્રકાશ પ્રક્રિયા થાય અને એમાંથી આવે ATP અને DPH2 બનેલા છે. હવે શું થશે? આ કેલ્વિન ચક્રની પ્રક્રિયા 3 તબક્કામાં થાય. અભ્યાસની સરળતા ખાતર આપણે 3 તબક્કા પાડેલા છે: કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃનિર્માણ. સૌથી પહેલાં વાતાવરણમાંથી CO2 આવે છે. કોની સાથે જોડાય છે? RUBP સાથે. કયા ઉત્સેચકની મદદથી? રૂબિસ્કોની મદદથી. પહેલું શું બનાવશે? અસ્થિર સંયોજન, જે તાત્કાલિક જળ વિભાજન પામીને તમને 3 કાર્બનયુક્ત 2 PGAના અણુ આપે. એક ચક્રની વાત કરું છું. 2 PGAના અણુ આપે. આ કાર્બોક્સિલેશન પૂરું, પહેલો તબક્કો પૂરો. પછી આ 2 PGA છે એનું આગળ શું થશે? રિડક્શન. રિડક્શન એ એક પ્રક્રિયા નથી, ઘણી બધી પ્રક્રિયાનો સમૂહ છે. શૃંખલાબદ્ધ પ્રક્રિયા અંદર થાય છે. પહેલી પ્રક્રિયા ફોસ્ફોરીકરણની થાય. એમાં આ ATP વપરાય. ATPની મદદથી આ PGAનું ફોસ્ફોરીકરણ થાય. 2 PGA 2 ATP એનું ફોસ્ફોરીકરણ થયું. નિપજમાં શું મળ્યું? બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. હવે આ બાયફોસ્ફોગ્લિસરિક એસિડ મળ્યું એનું શું થાય? રિડક્શન. કોની મદદથી? NADPHની મદદથી. NADPHની મદદથી બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું રિડક્શન થયું. શું મળ્યું? 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. અહીંયા 2 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ હતા એટલે 2 NADPH વપરાય. 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ મળ્યા. આ 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ મળ્યા, એમાંથી 1 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ગ્લુકોઝના નિર્માણમાં જશે, બાકીનું RUBPનું પુનઃનિર્માણ કરશે. આ રિડક્શન તબક્કો પૂરો થઈ ગયો. આ PGL છે એક, એ RUBPનું પુનઃનિર્માણ કરશે, એમાં ATP વપરાય છે એક. તો આ રીતે એક CO2માં એક કેલ્વિન ચક્ર પૂરું થાય. એક CO2 હોય તો તમને નિપજમાં શું મળે? એક CO2 હોય ને તો 2 PGA બને, એમાંથી 2 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને, એમાંથી 2 PGL બને, એમાંથી 1 PGL ગ્લુકોઝ નિર્માણમાં જાય, બાકીનો 1 PGL RUBPના પુનઃનિર્માણમાં જાય. સાથે તમને શું મળશે? આ 2 PGA છે એમાંથી 2 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બનાવવા માટે 2 ATP વપરાશે. આ 2 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમાંથી 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બનાવવા માટે 2 NADPH વપરાશે. ડબલ થશે. જો હવે આ 1 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એમાંથી એક RUBPનું નિર્માણ કરવા માટે 1 ATP વપરાશે. પણ આપણે તો ગ્લુકોઝ બનાવો છે. ગ્લુકોઝમાં 6 કાર્બન છે એટલે 6 CO2નું સ્થાપન થાય. ચક્ર 6 વાર ફરે. 6 વાર ચક્ર દોરવું પડે. આપણે 6 વાર ચક્ર ન દોરવું હોય તો આપણે ગુણ્યા 6 બધે કરી લેવા. એટલે 6 CO2નું સ્થાપન થાય, 6 RUBP સાથે જોડાય, 6 અસ્થિર સંયોજન બને. આ 6 અસ્થિર સંયોજન બને એનું જળ વિભાજન થઈને 12 PGA બને.
આ 12 પીજીએલનું ફોસ્ફોરીકરણ કરવા માટે 12 એટીપી વપરાય, જેમાંથી તમને 12 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ મળે. આ 12 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનું રિડક્શન કરવા માટે 12 NADPH વપરાય, એટલે આપણને 12 પીજીએલ મળે. આ 12 પીજીએલમાંથી 2 પીજીએલ ગ્લુકોઝ નિર્માણમાં જશે, બાકીના 10 પીજીએલ આરયુબીપીના નિર્માણમાં જશે. 10 પીજીએલ 6 આરયુબીપી બનાવે છે, એટલે 6 એટીપી વપરાય. હવે આ 2 પીજીએલ ગ્લુકોઝ કેવી રીતે બનાવશે આપણે એ કહી દઈએ. આ 2 પીજીએલ છે એમાંથી એક પીજીએલ એમનેમ રહે છે 3 કાર્બનવાળો, અને બીજો પીજીએલ 3 કાર્બનવાળો સમસ્થાનિક DHAP બનાવે છે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. પછી આ બંને જોડાઈ જાય છે અને એમાંથી ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ બનાવે છે. આ ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ એનું વિફોસ્ફોરીકરણ, ડિફોસ્ફોરાઇલેશન, એટલે એમાંથી ફોસ્ફેટ દૂર થવાની પ્રક્રિયા થશે. આમાંથી જ એક ફોસ્ફેટ દૂર થાય છે, એડીપીમાં ઉમેરાય, એટીપી બનશે. એનું વિફોસ્ફોરીકરણ થાય, 2 ફોસ્ફેટ હતા, એક જ બાકી રહે, ફ્રુક્ટોઝ ફોસ્ફેટ બનશે. ફ્રુક્ટોઝ ફોસ્ફેટનું હવે આઇસોમરાઇઝેશન, સમઘટકીકરણ થશે, એટલે ગ્લુકોઝ ફોસ્ફેટ બને. આ જે ગ્લુકોઝ ફોસ્ફેટ છે એનું ફરી પાછું વિફોસ્ફોરીકરણ થાય, છૂટો પડેલો ફોસ્ફેટ એડીપી સાથે જોડાય, એટીપી બનશે, છેલ્લે આપણને ગ્લુકોઝ મળે. તો આ રીતે એક ગ્લુકોઝના નિર્માણ દરમિયાન આવું કેલ્વિન ચક્ર થાય છે અને પ્રક્રિયાના અંતે આપણને આવી નિપજ મળે છે. આ આખી જ પ્રક્રિયાને આપણે એક સમીકરણ સ્વરૂપે દર્શાવીએ. સહેલું છે સમીકરણ, તમને આવડી જાય એવું છે કે બહુ ગોખવાની જરૂર નથી. જે વપરાયું એ પ્રક્રિયા કઈ બાજુ લખવાના, બીજી બાજુ નિપજ લખવાના. પેલું 6 આરયુબીપી વપરાય છે જો, વત્તા 6 CO2. બીજું શું વપરાય છે? 12 ને 6 18 એટીપી, 18 એટીપી વત્તા શું વપરાય છે? 12 NADPH. આ પ્રક્રિયક કહેવાય, એક બાજુ આપણે લખીએ છીએ. હવે તમને શું મળશે? 6 આરયુબીપી એમને પાછા મળે છે. આ ચક્રીય પ્રક્રિયા છે, એટલે તો આ સતત ચાલતું રહે. તમારે સતત નિપજ પ્રાપ્ત કરવી છે, 6 આરયુબીપી સતત મળતા રહેવા જોઈએ. આ ચક્રીય પ્રક્રિયા છે. સાથે સાથે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એ પણ સતત ચાલુ રહે છે, એટલે એટીપી અને NADPH પણ તમને મળતા રહે છે. એટલે 6 આરયુબીપી તો તમને મળે જ છે. 6 CO2 માંથી શું બની ગયું? ગ્લુકોઝ, C6H12O6 પ્લસ 18 એટીપી હતા, એમાંથી શું બની ગયા? 18 એડીપી પ્લસ એડીપી એકલા નથી રહેતા, પ્લસ એમાંથી ફોસ્ફેટ છૂટા પડે છે 18 પીઆઈ પ્લસ 12 NADPH હતા, એમાંથી 12 NADP. તો આ જૈવ સંશ્લેષણની આખી પ્રક્રિયા છે એનું સંપૂર્ણ સમીકરણ પરીક્ષામાં પણ આવી શકે છે. તો ખૂબ જ અગત્યની થિયરી આપણે જોઈ. વ્યવસ્થિત 1-2 વાર રિવિઝન કરજો તો તમને સમજાઈ જશે.